મહેનતથી ઘરની વસ્તુઓ વસાવી સામાન્ય લોકોએ, પરંતુ ચોરોએ આ મોજશોખ માટે ચોરી કરી। બોટાદ એલસીપીએ જિલ્લામાં અસંખ્ય ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ટોળકીના 9 ગુનેગારોની ધરપકડ કરી છે। કઈ છે આ ટોળકી, કઈ રીતે લૂંટને અંજામ આપતા હતા, જોઈશું આ રિપોર્ટમાં। બોટાદ જિલ્લાના ખેતરો કે અવાવરૂ વાડીઓમાંથી મોટરની ચોરી થવાના બનાવ વધ્યા હતા। આ ઉપરાંત બંધ ફેક્ટરીઓમાંથી કિંમતી માલ સામાનની ચોરી થવાની ઘટનાઓએ પણ પોલીસ તંત્રની ચિંતા વધારી હતી। આ વારંવાર બનતા ચોરીના બનાવોને ઉકેલવા માટે પોલીસ વિભાગે વ્યાપક તપાસના અંતે એક શાतिर ટોળકીને ઝડપી પાડી। બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોની ગિરફ્તમાં રહેલા તસ્કરો મોહિલ ઉર્ફે ગટી બાબાભાઈ કાસલિયા, વાહિદ હુસૈન ગનિયાણી, ઇલિયાસ કાળુ હુનાણી અને સમીર સિકંદર સિતાદર છે। આ ઉપરાંત ફેઝલ મજીદ આમદાણી, આદિલ ઇરફાન આમદાણી અને આદિલ બશીર માકડ પણ રેકી સહિત ચોરીમાં મહત્વની ભૂમિકા નિભાવતા હતા। જ્યારે આદિલ બશીર માકડ, અકીલ સલીમ જુણેજા અને આસિફ ઉર્ફે 12 નંબર અજીત નરાસડા સહિતના 9 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। આ 12 સભ્યોની ચોર ટોળકી બંધ ફેક્ટરીઓની અવાવરૂ જગ્યાથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતી હતી, જે ગેંગના અન્ય એક સહયોગી મારફતે રાજસ્થાનના એક ભંગારના વેપારીને નજીવી કિંમતમાં વેચી દેતા હતા। આ પકડાયેલા તમામ આરોપીઓ મૂળ બોટાદના જ સ્થાનિક રહીશ છે। તસ્કરો પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક 4 વ્હીલર અને 2 વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે। બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં તસ્કરોએ 3 ચોરીના ગુનાની કબૂલાત કરી છે। જોકે પોલીસને વધુ 10 જેટલા ચોરીના બનાવો પરથી પડદો ઉંચકાય તેવી આશંકા છે। જે આરોપીઓ છે એ કોઈ ખુલ્લી જગ્યા હોય કે આવી જગ્યા હોય કે જે આપણે એબન્ડન્ટ જગ્યા હોય, ફેક્ટરી હોય, જ્યાંથી મોટર કે માલ સામાન પડી હોય એમને લઈ જઈને અને એમને એસ્ક્રેપમાં આવીને કે બીજી જગ્યા આપીને અને એમનો આર્થિક લાભ લેવાના એમને ચાલુ કર્યું હતું। તો એ લોકોએ પછી આપણે જે હ્યુમન સોર્સ છે અને ટેકનિકલ સોર્સોથી એને ચોરીને ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાં 3 ટોટલ ચોરી ડિટેક્ટ થઈ છે અને બીજી ચોરીઓ પણ આમાં આગળ ડિટેક્ટ થશે એવી સંભાવના પણ છે। ઓછામાં ઓછા 10થી વધારે ચોરીઓ આમાં ડિટેક્ટ થવાની સંભાવના છે। અત્યાર સુધી 3 ગુનાઓ જે છે એ લોકોએ કર્યા છે એવું કબૂલાત એમને કરી છે। તો એમાં ટોટલ 11 આરોપીઓ પકડાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે। આ તસ્કર ગેંગ પાસેથી ઇલેક્ટ્રિક મોટર, વાહનો અને મોબાઈલ ફોન મળીને 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઝડપાયેલા ચોર પૈકી આસિફ ઉર્ફે 12 નંબર અજીત નરાસડાનો ગુનાહિત ભૂતકાળ છે। આસિફની સામે મારામારી, પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, જ્યારે ફેઝલ મજીદની સામે ચોરી અને મારામારીના 3 ગુના પોલીસ ચોપડે દાખલ છે। આરોપીઓની મોબાઈલ ડિટેલના આધારે તેઓ અવાવરૂ સ્થળોની રેકી કેવી રીતે કરતા હતા, ચોરી સમયે કેટલા લોકો એકબીજાના સંપર્કમાં રહેતા હતા અને ચોરીના સામાન કોને વેચતા હતા તે સહિતના મુદ્દે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે। આમાં આરોપીઓનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જે એક આસિફભાઈ કરીને આરોપી છે, એમને સામે પહેલાંથી 7 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશનથી લઈને મારામારીથી લઈને એવા બીજા ગુનાઓ એના સામે દાખલ છે। એમાં બીજા આરોપી જે છે ફેજલભાઈ, એમને સામે પણ 3 ગુના દાખલ થયેલા છે। તો ટૂંકમાં એ આરોપી એ આખું ગેંગ છે અને એ જે આરોપીઓનો ગેંગ છે આ કાવતરું રચીને અને આવા ચોરીઓને અંજામ આપતા હોય છે। અને બાકીના 2 આરોપીઓને પકડવાને લઈ કેવા પ્રકારની કાર્યવાહી આપણે અત્યારે પણ ટીમ લાગી જ છે, એટલે આપણે પ્રયાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ બીજા આરોપીઓ પણ આમાં આવી જાય। આ ચોર ટોળકીના 2 આરોપીઓ ઇરફાન જીકરી આમદાણી અને માહિર ઉર્ફે બોર્ડર હજી ફરાર છે। તેમજ ચોર ગેંગ પાસેથી ઇલેક્ટ્રિક મોટર અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ ખરીદનારા રાજસ્થાનના મુકેશચંદ્ર ગોપીલાલ ખટીકને ઝડપી પાડવા પોલીસની વિવિધ ટીમ શોધખોળ ચલાવી રહી છે। આ ગેંગ જેલના સળિયા પાછળ ધકેલાતા પંથકમાં ચોરીના ગુના ઘટતા સ્થાનિકોને રાહત મળશે।
ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ.